હેલો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. આઈ હોપ કે તમારા બધાને ઇકોનોમિક્સનું પેપર બહુ જ એટલે બહુ જ સારું ગયું હશે અને બહુ જ સહેલું પણ હશે. બરાબર, તો હવે આપણે આજે સ્ટેટના વન લાઇનર પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ છે, જે આપણે એક માર્કના હેતુલક્ષી પ્રશ્ન છે કે જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે આટલા તો કરી લેવાના, આપણને ઘણું બધું ઉપયોગી થશે બોર્ડની એક્ઝામમાં. તો ચાલો એક એક આપણે જોતા જઈએ. સૌથી પહેલા તો જો પહેલો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નમાં, સૌથી પહેલો છે જો હજી સહસંબંધની વ્યાખ્યા આપો. હવે સહસંબંધની વ્યાખ્યા આપવાનું છે, એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે તમારે ટીક કરવો હોય તો કરતા જાજો, અથવા તો તમારે છેલ્લે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, બાકી તમારે નોટમાં નોટ ડાઉન કરવું હોય તો કરી નાખજો. પછી સુરેખ નિયત સહસંબંધના મોડેલો. હવે સુરેખ નિયત સહસંબંધના મોડેલ કેટલા છે એ આપણે જણાવવાના છે. પછી એના પછી આપણને અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. હવે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા શું છે બોલો જી, એ આપણે વ્યાખ્યા છે એ જણાવવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આટલા તમે પ્રશ્ન કરશો એટલે તમને ઘણા બધા ઉપયોગી થશે બોર્ડની એક્ઝામમાં. તો તમને ઉપયોગી થાય તો તમે અત્યારે જ તમારા ભાઈબંધ અથવા તો મિત્રો અથવા તો દોસ્તારને મોકલો કે જે ધોરણ 12 માં હોય અને તેમને પણ વન લાઇનર પ્રશ્નમાં થોડોક ડાઉટ હોય કે ભાઈ અમને નહીં આવડે, તો પ્રશ્ન શેર કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, એટલે એને પણ વધારે પ્રમાણમાં હેલ્પફુલ થાય. તો ચાલો પછી ચોથો પ્રશ્ન છે બર્નોલી પ્રત્યયોની શું વ્યાખ્યા આપવાની છે. વિકર્ણ આકૃતિ એટલે શું? હવે વિકર્ણ આકૃતિ એટલે શું અને વિકર્ણ આકૃતિની આપણને શું જાણવાની છે કે ભાઈ એની મર્યાદા શું શું છે એ આપણે દર્શાવવાની હોય. ચાલો પછી સૂચકાંકની અને જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની વ્યાખ્યા આપો. સૂચકાંકની અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની બેની વ્યાખ્યા આપવાની છે. સૂચકાંકની પણ વ્યાખ્યા આપવાની છે અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની પણ શું કરવાની છે, વ્યાખ્યા આપવાની છે. ચાલો પછી એક સીમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે, તો તેના પ્રાંચલ એટલે કે n ની કિંમત કેટલી થશે એ જણાવવાનો છે. સમજાણું? તો ગણજો, મોસ્ટ આઈએમપી છે. ચાલો સીમાંત આમદની અને સીમાંત ખર્ચ કોને કહેવાય? સીમાંત ખર્ચ તો ખબર પડે, સીમાંત આમદની કોને કહેવાય? ચાલો એ સીમાંત આમદની અને સીમાંત ખર્ચ છે, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આ જેટલા છે એટલા બધા કેવા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવા? તો આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી દીધો છે. તો એના પછી નેક્સ્ટ હજી થોડાક બાકી છે, તો એ આપણે જોઈ લઈએ. તો ચાલો એના પછીના થોડાક કંઈક આટલા છે એ જોઈ લઈએ આપણે. વલણ શોધવા માટે ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી બને? હવે આપણે જ્યારે વલણ શોધવું હોય બરાબર, ત્યારે ચલિત સરેરાશની રીત વધારે ક્યારે ઉપયોગી બને છે? ચાલો પ્રશ્ન છે. પછી એના પછી પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય વક્ર અને ચલની કિંમતની બંને બાજુએ સમિત હોય છે. કારણ જણાવવાનું છે. શું છે? કે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમિત હોય? તો ભાઈ કઈ કિંમતની બંને બાજુએ સમિત હોય છે? સમજાયું? ચાલો એ એક પ્રશ્ન. એના પછી સૂચક આંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ. કે ભાઈ સૂચકાંક આપણે જોતો હોય એના અગત્યના મૂળભૂત પરીક્ષણો કેટલા છે એના નામ આપવાના હોય આપણે. ચાલો તો એના પણ નામ તમે પાકા કરીને જાજો. સામયિક શ્રેણીના કયા ઘટકના લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો સામયિક શ્રેણીનું એવું કયું ઘટક છે એને કારણે શું થાય છે ભાઈ? ચલમાં અલ્પકાલીન વધઘટ થાય. એટલે અલ્પકાલીન વધઘટ થાય એટલે થોડુંક ઓછું વધારે થતું હોય. તો ભાઈ એ સામયિક શ્રેણીનો કયો ઘટક છે એ આપણે કહેવાનું. ભાઈ દ્વિપદી યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. દ્વિપદી યાદચ્છિક ચલની કઈ વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે જણાવવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આટલા જેટલા છે બસ આટલા પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આમાંથી કરીને જાજો એટલે ઘણું બધું તમને બોર્ડની પરીક્ષામાં ઉપયોગ થશે. તો અત્યારે જ તમે આ વન લાઇનરના પ્રશ્ન પાકા કરી લેજો, અને હજી પણ વિડીયો શેર ન કર્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો, એટલે આટલા પ્રશ્ન ઈ પણ કરી નાખે. એટલે 10 માંથી 10 આપણા ક્યાંય બારે જવા જોઈએ નહીં. આપણે 10 માંથી 10 પૂરેપૂરા માર્ક આપણને મળવા જોઈએ વન લાઇનર પ્રશ્નમાં. ચાલો
એના પછી આપણને શું છે તો ભાઈ સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને લીધે શ્રેષ્ઠ સરેરાશ અને કઈ સરેરાશને લીધે પ્રચલિત સરેરાશ ગણવામાં આવે છે. જો શું કીધું છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને, સૂચકાંકની આપણે રચના કરતા હોય તો કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ અને કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ ગણવામાં આવે ઈ આપણે એમાં કહેવાનું છે. એટલે એ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. પછી નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? ત્રુટિનું સૂત્ર આપણે આવે છે, બરાબર. તો ત્રુટિનું સૂત્ર શું આવે? તો આમાં જો આમાં ઈ પણ આપણે ત્રુટિનું સૂત્ર લખીને તો પણ આપણને થોડોક માર્ક મળે. શું કે ભાઈ નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું જણાવો. ચલો એના પછી દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ. તો ભાઈ દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ આ બે વચ્ચે શું સંબંધ હોય ને એ આપણે દર્શાવવાનો હોય, પાકું કરી લેજો. ચલો એના પછી માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા અને તેનું સૂત્ર. માંગની મૂલ્ય સાપેક્ષ તો આપણે કેટલામાં આવતું? હવે 11માં આપણે ઇકોનોમિક્સમાં આવતું અને અહીં આપણે 12માં અત્યારે સ્ટેટમાં ભણી. સમજણ? તો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને તેનું સૂત્ર જણાવો. જો આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ બધાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે કરીને જવાના છે. વન લાઇનર પ્રશ્ન છે, આટલા વાંચતા તમારે 15 થી 20 મિનિટ તો માંડ થશે યાદ રાખતા. તો આટલા ઝડપથી તમે વાંચી લેજો અને તમે અત્યારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. તો ચાલો હવે કાલના ઇકોનોમિક્સના એમસીક્યુ માંથી તમને કાંઈ પણ જો હેલ્પફુલ થયું હોય તો આમાં કોમેન્ટ કરી દેજો કે હા સર તમે પૂછ્યા હતા એમાંથી અમને ઘણું બધું હેલ્પફુલ થયું. તો વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે તમને વિડીયો જોવાની મજા આવી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. આપણે આગળ ઘણી બધી આપણે મોસ્ટ આઈએમપી ના પ્રશ્ન લેતા આવશું, બરાબર. તો આ રીતે વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો. બસ તો આપણે મળીએ બીજા નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ના લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.